આણંદમાં ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે ગૌરવનો ક્ષણ। આજે જાહેર થયેલ એસએસસી બોર્ડના પરિણામોમાં નોલેજ ગ્રુપ આણંદે દર વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે। શાળાનું કુલ પરિણામ 95% રહ્યું છે, જે ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમનું જીવંત ઉદાહરણ છે। આ વર્ષે શાળાના 60 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરી છે, જ્યારે 111 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી उत्तम प्रदर्शन नोंधाव्યું છે। विद्यार्थी नंद पटेले 99.94% સાથે અદ્ભુત સિદ્ધિ મેળવી છે। ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100 માંથી 100 તથા સંસ્કૃતમાં 99 ગુણ મેળવી તેણે શાળામાં પ્રથમ સ્થાન અને જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ ઉપરાંત આર્ય વાઘેલાએ 99.87% સાથે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળવી શાળામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે। ધ્વનિ પટેલે 99.72% સાથે ગણિત અને વિજ્ઞાનમાં 100 માંથી 100 ગુણ મેળવી तृतीय स्थान हासिल कर्યું છે। खास नोंधनीय बाबत એ છે કે આશરે 16 વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં સંપૂર્ણ 100 ગુણ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે। આ સમગ્ર સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓના સહકારનું સંયુક્ત પરિણામ છે। શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે। નોલેજ ગ્રુપ આણંદ ફરી એકવાર સાબિત કરે છે કે યોગ્ય દિશા, સતત મહેનત અને સંકલ્પ હોય તો સફળતા નિશ્ચિત છે। મારું નામ ધ્યાની જીતેન્દ્રભાઈ પટેલ છે। હું નોલેજ હાઈસ્કૂલમાં ભણું છું। મારા 10thનું રિઝલ્ટ 99.72% આવ્યું। આ રિઝલ્ટ માટે હું ભગવાનને, મારા સ્કૂલના ટીચર્સને, પેરેન્ટ્સને બહુ થેન્ક યુ કહું છું। એમના સપોર્ટથી જ આવ્યું છે। 10thમાં સ્ટાર્ટિંગમાં તો 2-3 કલાક ભણતી હતી, લાસ્ટમાં 4 થી 5 મેં એક્સ ટુ મેક્સ ભણું। પછી સ્કૂલમાં ટીચિંગ સારું હતું, સારા પેટર્ન, જે સ્કૂલમાં પેટર્નમાં પેપર પૂછાતા હતા એવી જ રીતે આવ્યા। 10th પછી મેં સાયન્સ લીધું છે, બાયોલોજી, અને આગળ કાર્ડિયો સર્જન બનવાનું છે। મારું નામ નંદ ગિરીશભાઈ પટેલ છે। હું નોલેજ હાઈસ્કૂલ આણંદમાં ભણું છું અને મારા પર્સન્ટાઇલ 99.94 અને પર્સન્ટેજ 97.50 આવ્યા છે। આ રિઝલ્ટ મેળવવા માટે મારા જેટલા પણ ટીચર્સ હતા, મારા મા બાપ અને હું ભગવાનનો આટલો આભાર માનું છું કે મને આટલું રિઝલ્ટ મેં મેળવ્યું। અને 11-12માં મેં મેથ્સ રાખ્યું છે, જેનો ગોલ છે મારો। ગુડ મોર્નિંગ, મારું નામ છે દવે શશિન હરેન્દ્રભાઈ। હું નોલેજમાં એઝ અ ડિરેક્ટર અને 9-10નો કોર્ડિનેટર છું। નોલેજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તમ પરિણામની પરંપરાને જાળવી રાખી છે અને અમારા 60 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સાથે સાથે ટોટલ 111 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એટલે તમે પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તો અમારી જોડે જેટલા સ્ટુડન્ટ્સ હતા એમાંથી મોર દેન 50% સ્ટુડન્ટ્સ એવા છે કે જેમણે આઈધર A1 અથવા A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। પર્સનલ રિઝલ્ટની વાત કરીએ તો અમારો સ્ટુડન્ટ જે નંદ છે એને 99.94 PR મેળવ્યો છે અને તે સ્કૂલમાં ટોપર રહ્યો છે। એના સાયન્સમાં અને એસએસમાં બેઉ સબ્જેક્ટમાં 100 માંથી 100 આવ્યા છે અને સંસ્કૃતમાં એના 99 માર્ક આવ્યા છે અને એના સાયન્સ, એસએસ અને સંસ્કૃત ત્રણેય સબ્જેક્ટમાં 100 માંથી 100 આવ્યા છે। બીજી ખાસ વસ્તુ એ છે કે અમારા વિદ્યાર્થીઓ મોટાભાગે જે સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સમાંથી સિલેક્ટ કરવાનું હોય તો મોટાભાગના વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે, જેનું પેપર આપને ખ્યાલ હશે કે થોડું અઘરું હતું। પણ એ અઘરું પેપર હોવા છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે 97-98 માર્ક્સ લાવ્યા છે અને જેમને ઉત્તમ ગ્રેડ મેળવ્યો છે। તો અમે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને અમને એમના રિઝલ્ટ માટે ખૂબ ખૂબ ગર્વ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।